નમસ્કાર, હું છું કોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અને અત્યારના અને આજના મોટા સમાચાર કહી શકાય કે જયેશ રાદડિયા કોઓપરેટિવ સેક્ટરનું એક મોટું નામ, કારણ કે આજે આપણે લોકસભાની ચૂંટણી ઉપર પણ ચર્ચા કરીશું, પરંતુ સૌથી પહેલા જે સમાચાર આપણી પાસે આવ્યા એ સમાચાર છે કે ઇફકોની જે ચૂંટણી થઈ એમાં ડિરેક્ટર તરીકે જયેશ રાદડિયાને 114 વોટ મળ્યા છે. સામે બિપિન ગોતા, જેમને ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યું હતું, તેમને 66 વોટ મળ્યા છે. અને જીત જે છે એ જયેશ રાદડિયાની અપક્ષ તરીકે થયેલી છે. આપણી સાથે જગદીશ મહેતા સર જોડાયા છે આ વિષય પર વાતચીત કરવા. સર, શું કહેશો? પહેલા તો નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે, પણ જયેશ રાદડિયાની આ જીતને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે સહકારી ક્ષેત્રનું મોટું માથું, અને તેમાં પણ બિપિન ગોતા, જેને મેન્ડેટ પાર્ટીએ આપ્યું હતું, પણ જયેશ રાદડિયા જીત્યા. બેન, આ ગોઠવણ.com છે. બિપિનભાઈ ગોતાને આપણે મેન્ડેટ અપાઈ પણ ગયો અને માથે રહીને હરાવી પણ દીધા, અને જયેશભાઈને જીતાડવા હતા એને જીતાડી પણ દીધા. જીતે એમે હતા પણ એને જીતાડી દીધા. કોઈ બગાવત નથી, કોઈ માથાકૂટ નથી, પક્ષને કોઈ વાંધો નથી. તમને આની ક્રોનોલોજી સમજાવું. આ બહુ સમજવા જેવી ઘટના જ ક્રમ છે. ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર્સ કોઓપરેટિવ લિમિટેડ એટલે ઇફકો આ વિશ્વની, ભારતની નહીં, વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા છે, જેમાં 6 કરોડ જેટલા ખેડૂતો છે ને 60,000 કરોડનું ટર્નઓવર છે. વીમા LIC વીમા પછીનું કોઈ જો દમદારમાં દમદાર કોઈ જો વિભાગ કે ખાતું હોય તો એ આ છે ઇફકો. ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની સરકાર જ્યારથી ટૂંકમાં કેન્દ્રમાં આવી, અને અમિત શાહ તો સહકારી ક્ષેત્રના માંધાતા જ હતા. આપણે જાણીએ છીએ અમદાવાદની બેંકમાં પણ તેઓ શ્રી ડિરેક્ટર હતા, અને અનેકો સહકારી ક્ષેત્ર, અને ગુજરાતનો માણસને તો સહકારી ક્ષેત્ર એના મગજમાં જ હોય તો જ આગળ હાલી શકે એવું માનવામાં આવે. તો ત્યારથી એના મગજમાં રમતું હતું કે સહકારી ક્ષેત્રમાં એની ઉપર જેનો પ્રભાવ હોય એ મતદારો સાથે ડેઈલી કનેક્શન થઈ જાય. જેમ કે અમૂલનું દૂધ કોણ નથી પીતું, કોણ નથી ખાતું, કે કોણ નથી વાપરતું. હવે પશુપાલકોને 5 રૂપિયા વધારે આપે કે ઘટાડો આપે, દૂધ સસ્તું કરે કે મોંઘું કરે, સીધી રોહડા સુધી વાત જાય લોકોમાં. એટલે અમૂલ જે છે એ કંપની તો ખેર નફાદાર બની જ ગઈ છે. એનું જે મૂળ ઉદ્દેશ હતો એ ખતમ થઈ ગયો, અને અત્યારે એ કોર્પોરેટ કંપનીની જેમ જ, મલ્ટીનેશનલ કંપનીની જેમ આપણને બધાને ફાડી ખાય છે. ખેર એ જુદી ઘટના છે, પણ એનો સંપર્ક જે છે એ લાખો કરોડો પશુપાલકો સાથે સીધો છે. અને એની સાથે જે હજારો દૂધ મંડળીઓ બનાવવામાં આવી છે ગામે ગામ, એ મંડળીને તમે પશુપાલકો માટે 2 રૂપિયા વધારે ફેટ દીઠ 50 પૈસા બી વધારે કરી દો તો ત્યાં મંડે બધા નાચવા કૂદવા, કારણ કે એ લોકોને સીધો ફાયદો મળે છે. જેમ પ્રધાનમંત્રીનો વીમાનો કે જે રીતે ડાયરેક્ટ હપ્તો મળે ને એવી રીતના. તો એક તો સહકારી ક્ષેત્ર એટલે કે મતદારો, આપણી ભાષામાં નાગરિકો, પણ જે કોઈ શાસક હોય એની ભાષામાં મતદારો સાથે સીધો સંપર્ક. અને એ આર્થિક પાછો સીધો, એટલે લાગણી બાગણી કઈ નહીં, કાયદેસરના પૈસાનો વ્યવહાર, આર્થિક સંબંધ એની હારે સીધો સંબંધ થઈ જાય. એટલે આ ક્ષેત્ર જે તગડું છે આખા દેશમાં, ગુજરાત જેવું સહકારી મોડલ ક્યાંય નથી. નંબર 1 છીએ આપણે, અને આપણે અબજો ખરબોના સહકારીના ઉથલા મારી રહ્યા છીએ. ઇફકો એમાંની એક છે. 1967 થી સ્થપાયેલી આ કંપનીમાં અત્યારે 6 કરોડ જેટલી મંડળીઓ છે, ને મેં કીધું 60,000 કરોડનું ટર્નઓવર છે. અમિત શાહ જ્યારથી કેન્દ્રમાં ગયા અને ગૃહમંત્રી બન્યા ને બધું થયું, ત્યારથી એના મગજમાં તો, એટલે તમને ખબર પડે હવે સહકારિતા મંત્રાલય નામનું એક રેલવે મંત્રાલય જેવું નવું મંત્રાલય સરકારે શરૂ કર્યું છે. એ સહકારિતા મંત્રની ઉપરનું બીજું કાંઈ વાત નથી. ગુજરાત સહિતના જ્યાં પણ સહકારી ક્ષેત્રો છે, મહારાષ્ટ્રમાં પણ બહુ છે સહકારી ક્ષેત્રનું, આ બધા ઉપર પ્રભુત્વ જળવાઈ રહે તો મતદાન વખતે, એટલે કે ચૂંટણીમાં પણ, એટલે કે એ રાજકીય રીતે ફાયદો થાય અને સીધું એની ઉપર પ્રભાવ જમાવવાનું થાય. હવે રહી વાત ઇફકોની આજની આ ડિરેક્ટરની ચૂંટણીની. હવે ચૂંટણીમાં 182 જેટલા મતદારો છે, 182. હવે 182માં પણ આપની જાણ ખાતર ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો તો બિપિનભાઈ ગોતા એટલે કે પટેલને. આ ખાલી દેખાડા પૂરતો હતો.
આ તમે સૂકું ઘાસ તમારે નાખવું હોય, કોઈને લીલા ચશ્મા પહેરાવી દો અને જે ઘાસ લીલું લાગે એના જેવો આ મેન્ડેટ હતો. બિપિનભાઈ ગોતાને જીતાડવાનો કોઈ આશય નહોતો, પણ એને મેન્ડેટની ના પાડી શકાય એમ નહોતી. કારણ કે બિપિનભાઈ ગોતા અમિતભાઈ શાહના સાડુભાઈ થાય છે એવું જગ જાહેર કહેવાય છે. સંબંધી છે એ તો નક્કી છે, પણ સંબંધીમાં સાડુભાઈ સુધી પહોંચી છે વાત. હવે સાડુભાઈ ને શાળા અને બનેવી ને સાસરી પક્ષના જેટલા પણ સંબંધો છે એને નિભાવે છૂટકો હોય છે, એને સીધી રીતે ઇનકાર નથી કરી શકાતો. આપણા હગાવાલા હોય, બાપા દીકરા કાકા મોટા બાપના હોય તો આપણે ગમે એ કહી દઈએ, પણ સાસરું શબ્દ જેમાં આગળ લાગી જાય તો એને બુદ્ધિપૂર્વક મનાવવા પડે. એટલે આ બિપિનભાઈ ગોતા એને મેન્ડેટ આપવો પડે એમ હતો, એટલે બુદ્ધિપૂર્વક આપ્યો ખરો. પણ પછી અમિત શાહ એટલા કાચા માણસ હોય કે એને ખબર હોય કે 182 મતમાંથી વધારે મત મળી જીતે એમ છે, તો હાલો ભાઈ ગોતા ઉપર મહેનત ન કરીએ એવું. ફરીથી આપણે કરીએ સર. કંપનીમાં બિપિનભાઈ ગોતાને મેન્ડેટ આપવો પડે એમ હતો, એટલે બુદ્ધિપૂર્વક આપ્યો. મેં આપને કીધું એમ સાસરી પક્ષ વાળી વાતો હતી. એટલે હવે વાત તમને બીજું કહું છું કે જયેશભાઈ રાદડિયા એ જીતવાની સંપૂર્ણ સંભાવના હતી. કારણ કે અત્યારે પણ તમે જુઓ રિઝલ્ટ શું આવ્યું, 180 માંથી 114 મત એને મળ્યા. એની પાસે 120 ટોટલ એની ફેવરના મત હતા અને 98 તો એ અહીંથી લઈને જ નીકળ્યા હતા. 3 બસ ભરીને અહીંથી 3 બસ ભરીને એ દિલ્હી ગયા હતા. અને આપની જાણ ખાતર આ પક્ષની અંદરની રમત કેવી છે એ આપને કહું. આ બિપિનભાઈ ગોતાને કેવું છે, ગોથા ન ખાવ તમે, આ સમજો શું પ્રોબ્લેમ છે. જયેશભાઈ ની સાથે કોણ ગયું હતું? દિલીપભાઈ સંઘાણી અને મોહનભાઈ કુંડારિયા. હવે જો આ બગાવત હોય, ધારો કે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટની સામે જો જયેશભાઈએ બગાવત કરી હોય તો દિલીપભાઈ સંઘાણી અને મોહનભાઈ કુંડારિયા એની સાથે જાય ખરા? આપણે હજુરિયા ખજુરિયામાં શંકરસિંહની હારે વિપુલ ચૌધરી માંડીને બધા ગયા હતા, શું થયું? કાઢી મૂક્યા કે નહીં પક્ષમાંથી? રાજપા ભાજપા થયું હતું ને. તો આ એવી તો સ્થિતિ છે, જોવો બગાવત હોય તો બગાવત નથી, આ તો સમજાવટ છે બુદ્ધિપૂર્વકની. ગોઠવણ.com છે કે એક તો મેન્ડેટ અપાઈ ગયો એટલે બિપિનભાઈ સચવાઈ ગયા, અને પછી એમ કહેવાય થાય કે ભાઈ અમે તો તમને ટિકિટ આપી હતી, મેન્ડેટ આપ્યો હતો, પણ હવે આમાં તો બહુમતી જે છે એની પાસે તો આપણે શું કરી શકીએ. પણ તમે ધારો કે બગાવત જયેશભાઈ તમે ના પાડી શકો કે ભાઈ લડતા નહીં. પહેલી વાત તો ઈ. અને માની લો કે લડવા ઉભા જ છે તો કાં તમે શિસ્તભંગના પગલા ન લીધા? અહીંયા રાજકોટમાં રાજકોટ લોધિકા સંઘ છે, આના કરતા તો સાવ નાનો ગણાય. એમાંય જે લોકો સામે ઉભા હતા તો એની સામે તો પગલા લીધા શિસ્તભંગના, તો આમાં કેમ ન લીધા? પણ હું આપને કહું કે આ સાપે મરી જાય લાઠી પણ ન ભાંગે એવી આ ગોઠવણ.com છે. જયેશભાઈ જીતી પણ જાય, અને જયેશભાઈને શું કામ જીતાડવા પડે એમ છે, એનાય 2-3 કારણો છે. ભાઈ મનસુખભાઈ માંડવિયાને ભાવનગરથી બદલાવીને પોરબંદર મૂકવામાં આવ્યા, એ સાવ નવી વાત હતી ભાઈ માટે, મનસુખ માંડવિયા માટે. પોરબંદરમાં નથી એની ઓફિસ, નથી એનું ખેતર, નથી એનું ઘર ખોરડું, નથી એના કોઈ સગાવાલા. એટલે તો હાવ નવા જ ઓલા પોઈન્ટ ઉપર ઉતર્યા, એલિયન્સની જેમ કે પેરાશૂટમાંથી ઉતરે તેમ. ભાવનગર ને પાલિતાણામાં એને ખાસું હોમવર્ક કર્યું હતું 6 મહિનાથી. ત્યાં જીતે એમ હતું એવી એને વ્યવસ્થા કરી હતી. પણ છેલ્લી ઘડીએ દાવ પલટી ગયો રાજકારણમાં. આપણે વારંવાર કહીએ છીએ ને, છેલ્લો ઘા રાણાનો. છેલ્લો ઘા રાણાનો થયો કે ભાઈ અમરીશ ડેર જે છે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા. અમરીશ ડેર સ્વયં ત્યાં ધારાસભ્ય હતા ને એ લેવલની વ્યક્તિ છે કે એ ધારે એમ એનાથી એના મતદારો બહુ જ છે. પોતી કોઈ એક સંસ્થા જેવો માણસ છે. તો એ ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા એટલે અમરેલી પંથકમાં અને જ્યાં પણ આ લોકોને પ્રોબ્લેમ લાગતો હતો ત્યાં એને ભારતીય જનતા પાર્ટી કે હવે આપણે સેફ છીએ, કાંઈ ગમે એને ટિકિટ આપશો તો હાલશે, અને ગમે એને આપી ખરી, અને લગભગ હાલશે ખરી. કારણ કે આપી ભરતભાઈ સુતરિયાને આપી, પરંતુ એ અમરીશ ડેરને જેમ આપણે કામધેનુનું પૂછડું પકડી લઈએ અને વેતરણી પાર થઈ જાય એમ અમરીશ ડેરનું પૂછડું પકડી લે તો ગમે માણસ ત્યાં જીતી જાય એમ હતો. એ વ્યવસ્થા થઈ ગઈ. એટલે અને ભાવનગરમાં કોળી બાહુલ્ય વિસ્તાર હતો અને સામે ઉમેશ મકવાણાને ટિકિટ મળી હતી આમ આદમીમાંથી. એટલે કોળીનો કોઈ મતદાર હોય ને પરસોત્તમ સોલંકીથી માંડીને હીરાભાઈ સોલંકી મદદ કરે તો ત્યાં પણ કોઈ પણ જીતી જાય એમ હતો. એટલે આ મોટું માથું ગણાય મનસુખભાઈ માંડવિયા. એટલે એને બુદ્ધિપૂર્વક પોરબંદર મૂકવામાં આવ્યા. ને એ કના ભરોસે મૂકવામાં આવ્યા? જયેશભાઈ રાદડિયાના ભરોસે.
જયેશભાઈને સોંપવામાં આવ્યું કામ કે મનસુખભાઈ માંડવિયાને જીતાડવાનું કામ તમારું, આ ફરજ તમારી. એટલે તમારી જાણ ખાતર જયેશભાઈ રાદડિયા મનસુખભાઈ માંડવિયાની પડછાયાની જેમ સાથે સાથે રહ્યા. એના સ્કૂટર ઉપર એ પોતે સ્કૂટર હાંકતા હોય ને મનસુખભાઈ પાછળ બેઠા હોય, મનસુખભાઈ હાંકતા હોય ને પોતે પાછળ બેઠા હોય, એવા ચિત્રો પણ અખબારોમાં છપાણા છે. એટલે એને ત્યાં પૂરતો, કારણ કે એ બેઠક જે છે વિઠ્ઠલભાઈ રાદડિયા પણ ત્યાંથી લડી ચૂક્યા છે અને એનું હોમ ટાઉન કહેવાય. જયેશભાઈ રાદડિયાનું પોરબંદરની બેઠક જે છે એ પરંપરાગત કહેવાય, પેઢી દર પેઢી ગણાય, હોમ ટાઉન જેવું પણ ગણાય. એટલે ન્યાય એના માટે બધું મેકેનિઝમ ગોઠવેલું છે. એટલે એને જયેશભાઈ, ભારતીય જનતા પાર્ટીને જયેશભાઈએ કીધું તમ તારે અહીંયા ગમે એને મૂકો, કમળના નામ ઉપર જીતાડવાની જવાબદારી મારી. એટલે એને એટલે અત્યારે ટૂંકમાં ઈવીએમમાં બંધ છે, પણ આપણે અત્યારે જેટલા વાવડ પોરબંદરથી મળે છે બધા જ લોકો એક જ વસ્તુ કે છે, એક તરફી છે, વન સાઇડેડ. અને એ વન સાઇડેડ શું કામ છે? મનસુખભાઈ માંડવિયાએ બોલેલું એક સંદિગ્ધ વાક્ય આપને કહું, જેને કર્ણોપકર્ણ એટલે કાનો કાન જેને સાંભળ્યું હોય તે. મનસુખભાઈએ કીધું હતું દાદર પ્રચાર વખતે કે હું ઈચ્છતો નથી કે પ્રચારમાં પૈસા વાપરું. હા, હવે એનું ગુજરાતી જે હોય તે. અને પછી એવું બન્યું છે કે લલિતભાઈ વસોયાની કોઈ કેમ્પેન, જેને આમ કહી શકાય બોમ્બાર્ડિંગ જેવી, એવી કોઈ કેમ્પેન જોવા મળી નહીં. અને લલિતભાઈ વસોયાએ પૈસા મારી પાસે નથી, તમે પૈસા આપો એટલે કે વોટે આપો ને નોટે આપો, એવું એણે બાકાયદા સોશિયલ મીડિયામાં અભિયાન પણ ચલાવ્યું હતું. હવે આ બધું પતી ગયું ભાઈ, ઈવીએમમાં કેદ થઈ ગયા. એ 99% જીત જ કેદ છે, એ લખી રાખો મનસુખ માંડવિયાની. આ ખેર પતી ગયું. એ ઉપકારનો બદલો, જયેશભાઈએ કરેલા ઉપકાર કે આપેલા સહયોગ, એ સહકારનો બદલો સહકારી ક્ષેત્રમાં એને મળવાનો છે, એ મળ્યો. અત્યારે આ ઇફકોમાં તમે ડિરેક્ટરની ચૂંટણી લડજો, અમે તમને જીતાડી દઈશું એવું, કારણ કે જીત તો એની પાસે ફિક્સ હતી. એટલે ભારતીય જનતા પાર્ટીએ કોઈ એક્શન લીધા નહીં. અને આપણી નજર સામે અત્યારે તમે જેમ કહો છો એમ જીતી પણ ગયા, અને ગોતાભાઈ હારી પણ ગયા. ગોતાભાઈને મેન્ડેટ આપ્યો કહેવાય. એને અમિત શાહથી માંડીને ભારતીય જનતા પાર્ટીએ નીચું ગાલવા જેવું ન થાય કે ભાઈ તમે સંબંધી હતા એટલે તમને મેન્ડેટ મેં અપાવી દીધો. પણ હવે જીતો હારો એ તો લોકો ઉપર હોય છે, સભ્યો ઉપર, આમ તેમ. એટલે એ પતી ગયું. જયેશભાઈને પણ ઉપકારનો બદલો મળી ગયો. પોરબંદરમાં મનસુખભાઈ માંડવિયાને સહયોગ આપવાનો તમને સહકારનો બદલો મળી ગયો. અત્યારે વાસ્તે ગાસ્તે તેઓ શ્રી આવી રહ્યા છે અહીંયા. અને હમણાં સાંજે અહીંયા ઢોલ ઢબકા સાથે બધા ખાઈ પીને મજા કરશે, પેડા બેડા ખાશે, મજા કરશે. લોકસભાની ચૂંટણીની પરિણામ તો 4 જૂને આવે તો આવે, જ્યારે જે આવે ત્યારે. અત્યારથી જ અહીંયા અબિલ ગુલાલ પોરબંદરની અહીંયા જામકંડોળામાં ને એ બધે ઉડવાનું શરૂ થઈ જશે. રાજકોટમાં ખાસ, કારણ કે રાજકોટ એનું કર્મક્ષેત્ર છે પરશુભાઈનું, જયેશ રાદડિયાનું. એટલે આ બધું જે છે એ ઘરનો મામલો ઘર મેળે પતાવી દીધો. કોઈને કાંઈ બહાર વાત જાય નહીં. અને બુદ્ધિપૂર્વકનો ખેલ પડી ગયો. ઘી ઢોળાણું તો ખીચડી ઉપર ઢોળાણું છે. અચ્છા સર, હવે આપણે લોકસભાની ચૂંટણીની ચર્ચા કરી લઈએ. સૌરાષ્ટ્રની જે 8 સીટ છે, આ 8 સીટની અંદર એક સીટ ઉપર આપણે પહેલા ચર્ચા કરી લઈએ. સૌથી પહેલી સીટ, કારણ કે ક્ષત્રિય આંદોલન, પુરુષોત્તમ રૂપાલાએ ફરીથી એકવાર ગઈકાલે માફી માંગી હતી. પરેશ ધાનાણીનું પણ સ્ટેટમેન્ટ આવ્યું, ક્ષત્રિયોએ માફી આપવાની ના પાડી દીધી. રાજકોટની સીટ ઉપર તમારું એનાલિસિસ શું કહી રહ્યું છે? 1 થી 1.25 લાખની લીડથી પરસોત્તમભાઈ રૂપાલા જીતી જશે. આ પેલી ચોખ્ખી વાત. ક્ષત્રિય સમાજ, હા બાયફર્કેશન પછી કરું, પણ પેલી એક લીટીમાં ભાઈ જીતી જશે 1 થી 1.25 લાખની લીડથી. 5-5 લાખની નહીં, પણ આટલી રીતથી જીતી જશે. એના 2-4-5 કારણો આપણે અનેકો વખત જોકે ચર્ચા છે, પણ ઇન શોર્ટ તમને કહી દઉં કે ક્ષત્રિય સમાજનો જે હતો રોષ, એમાં મહેનત જે છે આખી ક્ષત્રિય સમાજે જ કરી, જે કોંગ્રેસે કરવી જોઈએ એને બદલે કોંગ્રેસ ક્ષત્રિય સમાજને ભરોસે, એટલે ભાઈ તમે કરો જે કરવું હોય તે, એના જેવું થયું. કારણ કે કોંગ્રેસના જે કેટલાક ગ્રુપ હતા અહીંયા, અથવા તો મોટા માથા હતા, એ લોકો કોઈ પ્રચારમાં એટલા સક્રિય જોવા ન મળ્યા જેવા જોવા મળતા જોઈતા હતા. જેમ કે ડોક્ટર હેમાંગ વસાવડા, જેમ કે ઇન્દ્રનીલ રાજગુરુ, જેમ કે આપણે ભાઈ બેન જે કોઈ વાઘેલા બેન છે, ગાયત્રીબા વાઘેલા, જેમ કે આપણે મહેશભાઈ રાજપૂત. આ બધા જે લોકો છે જે જોવા મળવા જોઈતા હતા એ સક્રિય રીતે જોવા ન મળ્યા.
ભાઈ પરેશ ધાનાણી પણ અમરેલીથી જે લોકોને લઈ આવ્યા હતા પોતાના કી પોસ્ટ વાળા માણસોને, એના ભરોસે કરતા રહ્યા. થોડા ઘણા લોકો અહીંયા વસરામભાઈ સાગઠિયા કે નામ છે સાગઠિયા બંધુ, એવા કેટલાક લોકોની સાથે હતા. ટૂંકમાં ટીમ કોંગ્રેસે કામ નથી કર્યું, બધું ક્ષત્રિય સમાજના ભરોસે, એટલે કે એના ઉપર બધું ચાલ્યું. તો ક્ષત્રિય સમાજે તો ભરપૂર એનાથી થાતી એટલી મહેનત કરી લીધી, પરંતુ એની 21 લાખની આ બેઠકમાં ક્ષત્રિય સમાજ 1.5 લાખ છે. તો એનું કેટલું ગજુ હોય શકે? 100% આપે તો પણ શું થઈ શકે? અને બાકીના જે કેટલાક છે માઇનોરિટીઝ છે, દલિત સમાજ છે, કોંગ્રેસના કમિટેડ વોટર્સ છે, આ બધાનું એને મળે એમ હતું ને મળ્યું, માન લ્યો 2 ઘડી. પરંતુ બાકી જે એક તો 60% જેવું મતદાન થયું છે, એટલે 21 માંથી તમે 60% બાદ કરો તો 11-12 લાખની આળેગાળેનું મતદાન થાય. એવી 11-12 લાખમાંથી 3-4 આ ગણી લ્યો તમે, તો બાકીનું બહુ મોટો ગાળો છે જે એનું અવઢવ વાળું કે પાટીદાર સમાજ. હવે બધા એમ વિચાર કરે છે પાટીદારો જે છે 3-4 લાખ છે, ટોટલ થઈને 5 લાખ છે, 3.5 લાખ લેવા અને 1.5 લાખ કડવા. તો આ 5 લાખ જેટલા પાટીદારો શું કર્યું હશે? પરંતુ એ તો પછી અત્યારે તો જો ને તો છે એટલે બધા કહી શકે ને કે આમ કર્યું, ઓલા કે આમ કર્યું. પણ 100 વાત નહીં, એક વાત કે આટલા 60% મતદાનમાં કોંગ્રેસને એનું નબળું સંગઠન નડ્યું. ભારતીય જનતા પાર્ટીને પરસોત્તમભાઈની નબળાઈ છે, એના સંગઠન થોડી ઘણી અંશે એનું સંગઠન પણ 100% કામે નથી લાગ્યું. પરંતુ આ મેં આપણે કીધું ને, વિશ્વની સૌથી પહેલી એવી સેફ બેઠક છે ભારતીય જનતા પાર્ટી માટે કે જ્યાં મતદારોનો કોઈ પ્રશ્ન નથી. જે કઈ પ્રશ્ન છે પક્ષનો છે ને ઉમેદવારનો છે, મતદારોની કોઈ સમસ્યા જ નથી. તો એ લોકો બધા સમજે જ, પાછા સમજુ ને આઈક્યુ જેના ઊંચા છે એ ટાઈપનો આ મત વિસ્તાર છે. લોકો સમજે કે સરકાર તો મોદીની બનવાની હોય તો આપણે વિપક્ષને લોકોને છૂટીને શું ફાયદો? એટલે બધાએ બુદ્ધિપૂર્વક મત ત્યાં નાખ્યા હોય. છેલ્લી ઘડીના કેટલાક સમાધાનો કરી લીધા હતા. ભારતીય જનતા પાર્ટી ક્ષમા યાચના કરી લીધી હતી, અખબારોમાં પ્રેસ નોટ કરે, જાહેર વિજ્ઞપ્તિ કરીને ક્ષમા વિરસ્ય ભૂષણમ, એ બધું થયું. તો ટૂંકમાં લીડ વાળી વાત છે એ ઘટવાની, પાતળી વેફર જેવી જેને કહી શકાય એવી રીતે પણ પરસોત્તમભાઈ જીતી જશે. આપણું આ મોબાઈલનું રિચાર્જ પૂરું થાય એટલે ઓલું શું કહેવાય એ પૂરું થાય ને એ પેલા જરાક આટો પી લઈએ બેન. બિલકુલ બિલકુલ. સાથે સાથે બીજો એક સવાલ એ છે કે રાજકોટની સીટ પછી જે સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ જે સીટ હતી એ જામનગરની સીટ હતી. જામનગરની સીટ ઉપર શું લાગી રહ્યું છે? કાળિયો ઠાકર બચાવે, દ્વારકાધીશ બચાવે તો બચે એમ છે, નહીતર વેન્ટિલેટર ઉપર છે. આપની જાણ ખાતર ત્યાં સતવારા સમાજ, આહિર સમાજ, દલિત, મુસ્લિમ સમાજ અને ક્ષત્રિય સમાજ, આ 4 જે છે એ બધાની અનુક્રમે તમને કહું તો 3.5, 1.5, 2, 3.5, 4 એવી એની સંખ્યા છે. બધા અગેન્સ્ટમાં છે. નંબર 1. નંબર 2, સૌથી મોટી વાત જે એ પણ છે કે ત્યાં હકુભા જાડેજા, એની નારાજગી પણ એટલી જ નડે એમ છે. હકુભા જાડેજાનું પ્રભુત્વ પણ વિક્રમભાઈ માડમ જેવું જ છે, અરસપરસ ગયો તો. આખી જામનગરની બેઠક જે છે અર્થકારણ ઉપર નિર્ભર છે. એટલે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હોય કે રશિયાની બીજી જે કંપનીઓ આવી છે, દરિયાકાંઠે જે જાયન્ટ કંપનીઓ આવી છે, જેના આધારે આખું જામનગરની જમીન હોનાના ટુકડા જેવી થઈ ગઈ છે. ત્યાં હજારો કર્મચારીઓના જે કોન્ટ્રાક્ટ, લાખો કરોડો રૂપિયાના પરિવહન એટલે ટ્રાન્સપોર્ટિંગથી માંડીને બધાના જે કોન્ટ્રાક્ટ અપાય છે, એ કોન્ટ્રાક્ટમાં જેના હિસ્સો કોને મળે, કઈ કંપનીને, એ કંપનીમાં એમ કે તમારા ચૂંટણીમાં અમારા પ્રતિનિધિને જીતાડવામાં મદદ કરવી, તો અમે તમને કોન્ટ્રાક્ટ આપીએ. કારણ કે કરોડો રૂપિયાનો આ બધો ખેલ હોય છે. એટલે હકુબાને સાઇડલાઇન કર્યા ભારતીય જનતા પાર્ટીએ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પણ એના કેટલાક કોન્ટ્રાક્ટ જે હતા એનો મેળ ન પડવા દીધો, એટલે એ રશિયાની જે કંપની છે એ તરફ ઢેળ્યા. એટલે એનો તો વિરોધ રહ્યો જ રહ્યો. વિક્રમભાઈ માડમે કીધું ભાઈ અમારે કઈ, એ તો કોંગ્રેસમાં હતા, એને કીધું અમારે કુટુંબમાં માથાકૂટ થાય એટલે અમે લોકો નહીં આમાં મદદ કરીએ, એમ કરીને છૂટી ગયા. પણ મેં આપને જેટલું કીધું, આહિર સમાજને એમ લાગ્યું કે બેનનો સ્વભાવ થોડોક અતડો છે, એટલે કે ઇગોઇસ્ટ છે. એટલે આહિર સમાજમાં તમને કહું કે 40-50% એની વિરુદ્ધમાં, સતવારા વિરુદ્ધમાં, ક્ષત્રિય વિરુદ્ધમાં, પાટીદારોને પહેલી વખત 22 વર્ષ પછી ટિકિટ મળી હતી જેપી મારવિયાને, તો પાટીદારો 4 લાખ જેટલા છે. ઓબ્વિયસલી પાટીદારોનું ભાઈ નરેશ પટેલે કીધું એટલે એ પણ એના તરફનો જોક હોય જ, એટલે એ પણ થવાનું. અને કોંગ્રેસના કમિટેડ વોટર્સ હોય તે. અને બીજું કે સૌથી વધુ વાત એ કે કોંગ્રેસ કે વિપક્ષ એ વાત સાબિત કરવામાં અથવા તો જગજાહેર ઢંઢોરો પીટાવવામાં સફળ રહી કે પૂનમબેન માડમ જે છે કંપનીના પ્રતિનિધિ છે, આપણા ઓછા એમ. જ્યારે કે જેપી મારવિયા છે એ ખેડૂતમાંથી આવે છે, કોમન મેન છે, એટલો મોટો ધનાઢ્ય માણસ નથી, પરંતુ અડધી રાતના હોકારા જેવો છે. એટલે એના તરફ સિમ્પતિ છે, આની પાસે સંપત્તિ છે. હવે સિમ્પતિ જીતે છે કે સંપત્તિ,
એને કાળિયો ઠાકર ઉપર નિર્ભર છે. જુનાગઢ અને સુરેન્દ્રનગરની સીટ શું કહી રહ્યું છે? સુરેન્દ્રનગરમાં પણ ડખો આના જેવો જ છે. આમ તમે જુઓ તો, કારણ કે એક તો ભારતીય જનતા પાર્ટીએ જેને તળપદાન આપીને ચુવાડિયાને ન આપી, એટલે ચુવાડિયાને તળપદા એનો ડખો છે. સૌથી વધુ જેની વસ્તી હતી એને ટિકિટ ન આપી, બલકે સામેના પાર્ટીને આપી, ચંદુભાઈ સિહોરાને આપી. જે કોમ્યુનિટીમાંથી આવે છે કોળી જ છે, પણ જેમાંથી આવે છે એની સંખ્યા ઓછી છે, અને જેને મળવી જોઈતી હતી એને ટિકિટ નથી મળી. નંબર 1. એક તો એ અંદરો અંદર ડખો છે, પહેલી વાત તો એ. બીજું, એ પંથકમાં જેટલા ગામડા આવે છે એમાં ક્ષત્રિય સમાજ મોટે પાયે છે, એટલે કોળી અને ક્ષત્રિય આ બે તો અમસ્તાય પણ એમાં વિરુદ્ધમાં ગયા તો છે જ. ત્રીજી વાત શું છે કે ઋત્વિકભાઈ મકવાણા ભારતીય જનતા પાર્ટીની સામે જે લડી રહ્યા છે તે, એ ઋત્વિકભાઈ મકવાણાની છાપ અત્યંત સારી, કે એ 24 કલાકનો જાગતલ માણસ છે. એને તમે ખભે હાથ મૂકીને તમારી કોઈ પણ વાત કરી શકો એમ છો. ચંદુભાઈ સિહારાની કમ્પેરમાં અનેક રીતે એ પ્લસ પોઈન્ટ છે. એટલે આ 3-4 ફેક્ટરને જોતા અને ક્ષત્રિય સમાજનો બહુ ત્યાં ડખો થયો છે એને કારણે. અને જે મતદાન જે રીતે થયું, શહેરોમાં થયું, ગામડાઓમાં ઈથી વધારે થયું. શહેરમાં સવારના ભાગે થયું, ગામડામાં આખો દિવસ થયું. તો ગ્રામ્ય પંથકમાં જ બધા મોટા ભાગના ક્ષત્રિયો, ઓબીસી કે કોળી સમાજ કે રહેતો હોય છે. શહેરીમાં આપણે જાણીએ છીએ બેન, શહેરોની મતદાર છે ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં હોય એવું આપણે હંમેશા માનતા આવીએ છીએ, એવું બને છે. પણ ગામડું જે છે આજની તારીખે કોંગ્રેસમાં વધુ જાય છે, એટલે ત્યાં જે મતદાન પર થયું એ એમ સૂચવે છે કે એ બેઠક પણ જોખમમાં અત્યારે છે, પણ કદાચ જામનગર જેવું જોખમ નહીં. આવી વાત છે. હવે એ પછી જે નિર્ણય થાય તે. જુનાગઢ ઉપર શું લાગે છે આપને? રાજેશ ચુડાસમાનો જે વિરોધ હતો લુહાણા સમાજનો, એ અસર કરશે? જુનાગઢ હારી જાય એમ હતા, પણ હવે જીતી જશે. એટલા માટે કે જુનાગઢમાં તમે જેમ કે ડોક્ટર ચગનો જે કિસ્સો હતો એ તો હતો જ હતો, પણ આ ભાઈની છાપ એટલે કે રાજેશભાઈ ચુડાસમાની છાપ પણ એવી હતી મનમોજી. એટલે કે જીતી ગયા પછી એની ઈચ્છા હોય તો કોઈ ફંક્શનમાં આવે, એટલે આવે તો શોભામાં અભિવૃદ્ધિ કરીને વયા જાય. પણ બાકી જે સામાન્ય રીતે લોક સંપર્ક જાળવી રાખવો જોઈએ, જે એમ કે ઓફિસ કાર્યાલય ખુલ્લો હોય ત્યાં 2-4 કલાક તો અચૂક મળે જ મળે, લોકોના પ્રશ્નો હોય હલ કરે, કમસે કમ જવાબ આપે, ચા પાણી પાય વગેરે વગેરે, જે કાઠિયાવાડની સિસ્ટમ છે, એવું કાંઈ નથી. એની સામે જોટવા, હીરાભાઈ જોટવા, હવે એ રોટલે પાણીએ મોટો માણસ છે. એની નથી કોઈ આંગણે જો કોઈ ટાણાહાર આવ્યો હોય તો એ જમ્યા વગર જાય નહીં. ભાઈ રોટલા ટાણું છે, જમીન જાજો. અને પાછો કે ખરા, બોલા ભૂપતભાઈ ભાયાણીની જેમ, વિસાવદર વાળા ભૂપત ભાયાણી છે ને, એની જેમ એ કે આમ આદમીથી હવે ભાજપમાં આવી ગયા. ઈ એમ કેતા, એ ખેડૂતનો અગ્રણી નેતા છે ને બહુ સારું એનું પણ પેઠ છે ખેડૂત ઉપર. એ ચોખ્ખે ચોખ્ખું, એ ઘણી બધી સ્કૂલો ચલાવે છે વગેરે, પણ એ ચોખ્ખે ચોખ્ખું કહેતા કે તમારે મત જેને દેવો એમ દેજો, મને ન દેતા જાઓ, પણ રોટલા મારા ખાઈને જાઓ. એટલે આ તો સૌરાષ્ટ્રની ભાતીગળ વાત છે. અને જેના અન્ન ભેળા એના મન ભેળા. એટલે રોટલો ખાધો હોય તો આ કાઠિયાવાડી તો તમે જાણો છો કે આપણે કૂતરાને છાનકું નાખીએ તો એ જિંદગી આખી તમારી વફાદારી કરે છે. તો કોકનો અન્ન જો આપણા ઓલામાં ગયું હોય કોઠામાં, તો સ્વાભાવિક સહાનુભૂતિ એના પ્રત્યે જાગે જ જાગે માનવતાની દ્રષ્ટિએ. પણ એમ હીરાભાઈ જોટવા રોટલે બહુ મોટો માણસ છે, એને ઘરેથી કોઈ ખાધા પીધા વગર જાય નહીં, ટાણાહાર આવ્યા હોય તે. અને અમસ્તય દાન ધર્મ કરતા ફરે. પાછો એ ઉદ્યોગપતિ છે તો દાન ધર્મ કરે. રાજેશભાઈ ચુડાસમાની કમ્પેરમાં અનેક ગણું વધુ કરે. એટલે એ જોતા એ જીતે એમ જ હતા, હીરાભાઈ જોટવા જીતે એમ જ હતા. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જે ઓપરેશન લોટસ જેને કહેવામાં આવે છે એ અંતર્ગત રાજેશભાઈ ચુડાસમાના ભાઈ વિમલભાઈ ચુડાસમા જે કોંગ્રેસમાં છે અને ખાનખાના તાકાતવાળો જણ છે, એ જે છે એને બુદ્ધિપૂર્વક ટેકલ કરી લીધા હોય એવું બહાર આવ્યું. બહાર શું કામ આવ્યું? એણે શક્તિસિંહ ગોહિલને, બહાર મીડિયામાં રિપોર્ટ્સ બધા આવ્યા છે એ કહું છું, શક્તિસિંહ ગોહિલને એમ કહી દીધું કે મારે હીરાભાઈ જોટવા સામે જામશે નહીં, કારણ કે ભૂતકાળમાં અમે એકબીજાની સામે લડેલા છીએ, અમારા મન મુટાવ છે, અમારે એની મનમેળ થાય એમ નથી. એટલે એ એમ કહી અને એના ફાર્મ હાઉસમાં આરામ કરવા વયા ગયા. ખાલી પ્રયોગાત્મક કયો કે ફોટોજેનિક કયો, એવી જ એણે ત્યાં પ્રચારમાં ભાગ લીધો, બાકી ભાગ લીધો નહીં. અને બાકીનું હતું પૂરું એ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતા નરેન્દ્રભાઈ મોદીની જાહેર સભાએ પૂરું કર્યું. એ જાહેર સભા પછી સંતો મહંતોએ પણ વિડીયો જાહેર કરીને બધાને કીધું કે રાષ્ટ્ર માટે થઈને તમે મત આપવાની વોટ આપો. એટલે આ બધું જોતા જુનાગઢમાં પછી ભાઈ રાજેશ ચુડાસમા છે એ પોતાના દાગ નહીં પણ ભારતીય જનતા પાર્ટીને કારણે અને અન્ય પરિબળોને કારણે જીતી જાય એમ છે. આમાં બેટરી લો થઈ રહી છે એટલે પ્લીઝ. ભાવનગર અને અમરેલી આ સીટ ઉપર શું લાગી રહ્યું છે તમને?
ભાવનગરમાં 101% ભારતીય જનતા પાર્ટીના નીમુબેન બાંભણિયા જીતી જશે. ઉમેશભાઈ મકવાણાનું કાંઈ આવશે નહીં. શું કામ? એને પાછું છેલ્લે પોતે હાથે રહીને બગાડ્યું અથવા તો બુદ્ધિપૂર્વક બગાડ્યું. એક તો કોળી બાહુલ્ય વિસ્તાર હતો, ત્યાં કોળી સમાજમાં હીરાભાઈ સોલંકી અને પરસોત્તમ સોલંકીના ટેકાથી નીમુબેન બાંભણિયાને ટેકો તો મળ્યો જ તો, પણ આ ભાવનગર એવું નહીતર વાત હતી, સેન્ટર હતું જ્યાં ક્ષત્રિય સમાજ સૌથી વધુ, આ ગોહિલવાડ કહેવાય, ભાવનગર એટલે ગોહિલવાડ. તો ગોહિલવાડ એટલે ક્ષત્રિયનો મુદ્દો કેટલો ચગ્યો હતો, તો ગોહિલવાડમાં તો આગ લાગી જવી જોઈએ અને એનો બેનિફિટ ઉમેશ મકવાણાએ લઈ લેવો જોઈએ. પણ કોંગ્રેસે શું ભૂલ કરી? ડીલ કરીને ગોહિલવાડમાં ડીલ કરી. ખરેખર ત્યાંથી કોઈ જો ક્ષત્રિય નેતા ઉભો રહ્યો હોત, કોઈ પણ ક્ષત્રિય નેતાઓને ઉભા રાખવામાં આવ્યા, દિલીપસિંહજી ગોહિલ કરીને એક જમાનામાં હતા, એવા જો કોઈ પણ માણસ ઉભા રાખ્યા હોત તો 100% જીતી ગયા હોત. પરંતુ એક તો એને એ સીટ જ આખી ગુમાવી દીધી. એટલે પેલો તો ક્ષત્રિય સમાજ સ્વયં કોંગ્રેસથી નારાજ થયો કે ભાઈ, એક તો પક્ષના પ્રમુખ તમે અત્યારે સર્વા તમે એક ટિકિટ ન અપાવી શકો, અને પાછું આટલો મોટો પ્રચારનો મુદ્દો છે આપણી પાસે, અને આ ગોહિલવાડ છે, તોય તમે ટિકિટ ના. એટલે પહેલી વાત તો એ ક્ષત્રિય સમાજ જ નારાજ થયો. કોળી સમાજ છે એ ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાઈ ગયો હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકીને કારણે. ઉમેશભાઈ મકવાણા ધારાસભા કક્ષાના મેટર ગણાય, એનું મટીરિયલ એ સંસદ સભ્યનું ન, સંસદ સભ્ય બહુ મોટી વાત છે, તો ઉમેશભાઈ મકવાણા એવડા ગણાય નહીં. આ બધું તો હતું જ, ઉપરાંત એણે શું ભૂલ કરી? એણે પાછી પરસોત્તમ રૂપાલા વાળી કરી. એણે કીધું જેટલા રાજા રજવાડા છે બધા ભાંગ પીને હુઈ જતા હતા, નશામાં પડ્યા રહેતા હતા. હવે પત્રકારે કીધું ભાઈ તમે આ બોલો છો, તમને ખબર નથી અત્યારે કેવો ડખો ચાલે છે પરસોત્તમભાઈનો? તો આણે પાછી એમાં હોશિયારી કરી કે હું કાંઈ પરસોત્તમ રૂપાલા નથી માફી માંગુ, હું જે કહું છું સાચું કહું છું. હવે તમે કહો કોણ મત આપે એને? જે થોડા ઘણા પણ એને મત આપવાના હતા જે આ પ્રશ્નને કારણે, એ પણ હવે સમજે કે આ તો આણે આપણી જેમ રૂપાલા વાળી કરી, એટલે ત્યાં ધબોઈ નમા થઈ ગયું. નીમુબેન જીતી જશે 100%. અમરેલી સીટ ઉપર શું લાગે છે? અમરેલી સીટ ઉપર જેની ઠુમર કે ભરત સુતરિયા? ના, જીતી જશે ભરતભાઈ સુતરિયા, પણ ભારતીય જનતા પાર્ટી જીતશે, ભરતભાઈ નહીં. ભરતભાઈ ઠીક છે સામાન્ય. જેનીબેન ઠુમ્મર તમારી કહું લાયકાતની દ્રષ્ટિએ અને ક્વોલિફિકેશનની દ્રષ્ટિએ જુઓ તો જેનીબેન ભરતભાઈ સુતરિયા કરતા 1000 દરજ્જે સારા, સક્રિય છે, શિક્ષિત છે, બાકી હળતા ભળતા છે, લોકોમાં ઘણું બધું એનું પ્લસ પોઈન્ટ છે. પણ પ્રોબ્લેમ શું? એને સંગઠન નડ્યું. કારણ કે કોંગ્રેસના જેટલા ખાના આપણી ભાષામાં કઈ સારામાં સારા હતા, એ બધા પરેશ ધાનાણીને જીતાડવા હાટુ અહીંયા આવી ગયા હતા, બધા જ રાજકોટમાં. તો કોંગ્રેસ ત્યાં રેઢું પણ થઈ ગયું. ત્યાં કોઈ સ્ટાર પ્રચારક ન આવ્યા, ન કોઈ અંદર સંગઠનના માણસો આવ્યા. તો કોંગ્રેસનું સંગઠન નબળું, એનો પ્લસ પોઈન્ટ લઈ ગયા કોણ? ભારતીય જનતા પાર્ટી. એની પાસે સંગઠન તો છે જ, 3 દશકાથી શાસન ઉપર હોય તો સંગઠન તો રહેવાનું. અને પાટીલે બાકી બધાને જવાબદારી સોંપી હતી બુદ્ધિપૂર્વક કે ભાઈ તમે આને જીતાડી દેજો, કારણ કે અમે મૂકેલો માણસ છે ભરતભાઈ સુતરિયા. કારણ કે લોકલ માણસોએ ઈચ્છા નથી રાખી. ભારતીય જનતા પાર્ટીના અમરેલી એકમે નહોતું કીધું કે તમે ભરતભાઈ સુતરિયાને આપો, એને તો બીજા ઘણા નામ આપ્યા હતા. એ નામને ઉવેખીને પાર્ટીએ ભરતભાઈ સુતરિયાને આપ્યું હોય તો એની સાથે આદેશ આપ્યો હોય ને કે તમારું ફ્યુચર જે છે અમે જોયા કરશું, ભરતભાઈ જીતવા જોઈએ. એટલે આમ ભરતભાઈ ત્યાં અમરેલીમાં પણ જીતી જશે. એટલે સૌરાષ્ટ્ર કચ્છની જે 8 બેઠક છે બેન, એ 8માંથી કચ્છ, જામનગર અને સુરેન્દ્રનગર આ 3 ડેન્જર ઝોનમાં છે. એમાંય સૌથી વધારે હાઈએસ્ટ ડેન્જર ઝોનમાં કોઈ હોય તો એ જામનગરની બેઠક છે, જે ભગવાન ભરોસે છે. છેલ્લો સવાલ કે કચ્છની બેઠક પર કેમ એ ડેન્જર ઝોનમાં લાગે છે આપને? કારણ કે એટલા માટે કચ્છમાં સૌથી વધુમાં વધુ મતદારોનું નામ કોમ્યુનિટી છે મુસ્લિમ્સ. સેકન્ડ નંબર ઉપર આવે દલિત, ત્રીજા નંબર ઉપર ક્ષત્રિય સમાજનો વિરોધ, ચોથા નંબર ઉપર ભારતીય જનતા પાર્ટીએ વાસણભાઈ આહિરને સાઇડલાઇન કર્યા તે, અને 5મા નંબરમાં કે જે કોંગ્રેસે લલનભાઈને ઉભા રાખ્યા છે, એ લલનભાઈનું પાશ્ચાત્ય ભૂમિ શું છે? પૃષ્ઠભૂમિ કે જે રાજા રજવાડાઓને, ભલે રજવાડા ખતમ થઈ ગયા પણ રજવાડાની રીત ને રસમ એ હજી ખતમ નથી થઈ. અમુક દિવસ એવા આવે છે જેમાં એના ભાલે તિલક કરી અને રાજ્યાભિષેક કરવામાં આવે છે. એ તિલક જે ધર્મગુરુ માહેશ્વરી સમાજમાંથી જે ધર્મગુરુ એ તિલક કરે છે, એ પંથમાંથી લલનભાઈ કોંગ્રેસના ઉમેદવાર છે એ આવે છે. એટલે એનું કનેક્શન ક્ષત્રિય સમાજનો, જેમ ક્ષત્રિય સમાજ ઉપર આના 4 હાથ છે ધર્મગુરુ હોવાને નાતે, એમ ક્ષત્રિય સમાજને પણ આના પ્રત્યે આદર હોય તો સ્વાભાવિક વાત છે. બીજું, આ વ્યક્તિ જે છે એ એકદમ આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને એકદમ સક્રિય છે. અનેકો કૌભાંડ એને ખુલ્લા પાડ્યા. સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીમાં શું છે? વિનોદભાઈ ચાવડા, એમાં એના 2 જ સદગુણ છે. પોતે બેદાગ છબી છે અને એ નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં છે. ધેટ્સ ઓલ. હવે પક્ષ જાણે ને તમે જાણો.
બીજું કાંઈ છે નહીં. એનો સ્વભાવ પણ એવો નથી મારી ખાવ ફાડી ખાવ. એ કે ભાઈ જે છે એ છે, તમારે મત આપવો હોય તો. એટલે સિમ્પથીથી એને મળે એટલા મત મળે એમ છે. એગ્રેસિવલી જે કાંઈ ડખો ચાલી રહ્યો છે એ મત તો અત્યારે કોંગ્રેસ તરફ મળી જાય એવું લાગે છે. એટલે આપને કહું છું કચ્છ જે છે ડેન્જર ઝોનમાં છે બેન. હવે સાથે ક્ષત્રિય વોટ બેંકે કેટલી અસર કરી આ વખતે? ક્ષત્રિય સમાજે કેટલી ઇફેક્ટ કરી? એટલે એનાથી બનતું બધું કર્યું. ક્ષત્રિય સમાજે તો સ્વાભાવિક, કારણ કે એને શપથ લેવડાવ્યા હતા ને, મા આશાપુરાના શપથ લેવડાવ્યા હતા. આ સમાજ શપથ ન લે તો પણ એક વખત બોલ્યું હોય તો આ ફરે નહીં. મેરુ ડગે જેના મનડા ડગેની પાનબાઈ બ્રહ્માદિત લાગે પાય, એમ કે દળ ફરે વાદળ ફરે ફરે નદીના પૂર, સુરા બોલ્યા ના ફરે ભલે પશ્ચિમ ઉગે સૂર. આ ઈ સમાજ છે. એટલે તો એને તો માતાજીના મઢે જઈને કે માતાજીની છબી આગળ કે માતાજીના નામે શપથ લીધા એ જુદી વાત. ધારો કે શપથ ન લીધા હોત તો પણ એ તો એની અગેન્સ્ટમાં છે, એ તો છે જ. એટલે એનાથી બનતું એને બધું કરી લીધું. પણ સંખ્યાની દ્રષ્ટિએ એ થોડા ટૂંકા પડે એટલે એ કઈ હાર જીતમાં પલટાવી ન શકે. એ બાકી બધું કોંગ્રેસે કરવું જોઈતું હતું પણ એને કર્યું નહીં. અચ્છા સર, છેલ્લો સવાલ પૂછી લઉં. પુરુષોત્તમ રૂપાલા માફી વારે વારે માંગી રહ્યા છે. પુરુષોત્તમ રૂપાલાને ક્યાંક અહેસાસ થયો છે કે નુકસાન ભારે થઈ રહ્યું છે? જો બેન, હવે અતિની ગતિ નથી. હવે પ્લસ થતા જાય છે પુરુષોત્તમભાઈ રૂપાલા. ચૂંટણી પહેલાની માફી જે છે એ મત માટેની માફી હોય એવું માનવાને કારણ છે, અને એમાં કોઈ નાય ન પડે. બે ઘડી માની લઈએ. હાલાકી એને તો હૃદયપૂર્વક માગી જ હતી, પરંતુ એમ કોઈ પણ મને કહી શકે કે ભાઈ તમારે ચૂંટણીમાં મત જોઈએ એટલે માફી. પણ હવે તો વાત પૂરી થઈ ગઈ, પેટી પેટ થઈ ગયું છે. તો હવે માફી ન માગે તો ચાલ્યું હોત. પરંતુ એણે હજી એમ કીધું કે હું મારી છાત્ર શક્તિ માતાઓને એને હું વિનમ્રપણે કહું છું, હું પુરુષોત્તમભાઈ રૂપાલા અત્યારે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર નહીં, પણ હવે જે લોકો માફી નથી સહન કરતા અથવા તો સ્વીકારતા એ લોકો એમ કે છે કે ભાજપનું પ્લેટફોર્મ હતું. ભાઈ ભાજપનો માણસ છે તો ભાજપનું જ પ્લેટફોર્મ હોય. એટલે તેમ છતાં એ માફી વારંવાર માગ્યા કરે છે. એટલે હવે શું થયું છે, 18 વર્ણ જે બાકીના છે એને હવે 100% એમ લાગ્યું છે કે હવે ક્ષત્રિય સમાજ જો આને માફ ન કરે તો હવે અતિ થઈ ગયું ગણાય. હવે ક્ષત્રિય સમાજનો વાંક છે. કારણ કે કઈ માથા વધેરી લેવામાં નથી આવતા ને એવો મોટો કોઈ જેને કહીએ ફિઝિકલી જેને કહી શકાય ખરાબ કૃત્ય એવું નથી. એક જીભથી થયેલી વાત છે. તો અનેક વખત એને પાઘડી ઉતારીને માફી માંગી, તો હવે એને માફી આપી દેવી જોઈએ. ન આપે તો એની જે કન્ડિશન હોય, ભાઈ તમે કઈ રીતે કયો છો, ચાલો આ માફી સ્વીકાર્ય નથી, ઓકે, તો તમને કઈ રીતે માફી સ્વીકાર્ય છે એ તમે કયો, હું એ રીતે માફી માંગી લઉં. તો એનું એક મેકેનિઝમ છે, એક સંકલન સમિતિ નક્કી કરે. અને હું તમને સુઝાવ આપું સાહેબ, તો આપ સુઝાવ એટલે આપણે ચર્ચા આ બાબતમાં આપણે બહુ ચર્ચાઓ કરી છે. એટલે કહું, ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ એક સંમેલન બોલાવે, છાત્ર સમાજનું, આખા સમાજનું, સૌરાષ્ટ્ર વ્યાપી. અને એમાં ખાસ કરીને ક્ષત્રિય સમાજની બેન દીકરી અને માતાઓ એને વિશેષ કરીને એનું સંમેલન, જેન્ટ્સનું નહીં. જેન્ટ્સ ખાલી વીઆઈપી લોકો ભલે આવે, જેન્ટ્સના કેટલાક રાજા રજવાડા આવે, કેટલાક સંકલન સમિતિના સભ્યો આવે, બાકી લાલ બાપુ જેવા પવિત્ર ખોડિયા જે સંતના કહેવાય એવા 2-4 લોકો આવે. ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા જેવા ઠરેલ દિમાગના અને સર્વશ્રીકૃત એવા નેતાઓ એવા 5-50 ભલે આવે. બાકી બહેનોનું આખું બોલાવાનું આખી સમિતિ. કારણ કે જે બોલવામાં ભૂલ થઈ ગઈ હતી એ બહેનોને સ્પર્શે એવી હતી, બહેનોની અસ્મિતા ખાતર. તો બધી જ ક્ષત્રિયાની બેન દીકરીઓને બોલાવવામાં આવે અને એ સંમેલનમાં પુરુષોત્તમભાઈ સ્વયં રૂબરૂ આવે અને બહેનોની વચ્ચે ઊભીને ક્ષમા યાચના કરે. તો આ તો છાત્ર ધર્મ નિભાવનારી બહેનો છે. શાકભાજી લેવા ન જાય, જોહર કરવા બહાર નીકળી પડી હોય એ ટાઈપની બહેનો છે. તો એ સ્વાભાવિક જ એના વિરલાને કોઈ બહાર ન નાખે. એટલે જાહલ ચિઠ્ઠી મોકલે ને વાંચે નવગણ વીર, મને સિંધમાં રોકી સુમરે અમને હાલવા ન દે હમીર. આ સમાજ એવો છે કે જો કોઈ પણ માણસ એને અહીંયા શરણાગત ભાવે આવે તો આ સમાજ ક્ષમા અમથોય આપતો હોય. એનો તો ઇતિહાસ છે. તો આ બધું થાળે પડી જાય. બેન દીકરીની સામે ક્ષમા યાચના પુરુષોત્તમભાઈ કરી લે અને આ સંતો મહંતો સંકલન સમિતિના વડાઓ અને ભૂપેન્દ્રભાઈ ચુડાસમા જેવા ઠરેલ દિમાગના 5-50 રજવાડાઓ જે આજની તારીખે પણ સમાજ માટે સ્વીકૃત છે એવા બધા ભેગા થાય અને સાથે હું તો જમે ખરા, હું તો સાથે જમી લે. એટલે શું થાય, આ એટલા માટે કહું છું કે નહીં તો સૌરાષ્ટ્રનો જે ઇતિહાસ લોહિયાળ રહ્યો છે પટેલ વર્સિસ દરબારનો, એનું પુનરાવર્તન ન થાય અથવા તો એ જૂની ભૂલવા યોગ્ય વાત છે એને પછી સંસ્મરણમાં ન રહે. એટલે આ કરવું ઘટે. આ એક જ ઉપાય છે હવે
આવો ઉપાય કરશે પરસોત્તમભાઈ, પહેલ કરવી જોઈએ. હું તો કહું ભારતીય જનતા પાર્ટી તરફથી પરસોત્તમભાઈ કે ભાજપે, ચાલો બધું પૂરું થયું, લડાઈ પૂરી થઈ ગઈ, તમે મને ક્ષમા ના આપી એટલે બદલે સજા પણ આપી દીધી. ક્ષત્રિય સમાજ હવે એમ ન કહી શકે કે અમારે હવે અસ્મિતાની લડત ચાલુ રહેશે, કારણ કે તમે બે વસ્તુ કરી, ક્ષમા નથી આપી, ઓકે, પછી તમે સજા આપી, તમારાથી બનતું તમે ચૂંટણીમાં બધું કરી લીધું. ટૂંકા પડો કે લાંબા પડો એ પછીની ઘટના છે, પણ રણ મેદાનમાં જાઓ તો તમે એવું બને કામે આવી જાઓ, એટલે કે ખપી જાઓ અને જીતી જાઓ, બેમાંથી એક સ્વાભાવિક જ છે. તો ખપી જાય એ પણ કુરબાન છે, એ પણ ધન્ય હોય એની જનતાને કે ભાઈ માણસ ખપી ગયો પણ એ મરદાનગીથી. તો આ એનો ઇતિહાસ છે. તો એવું તમે એને સજા આપી દીધી ચૂંટણીમાં. હવે જે થાય તે જીતે કે હારે પરસોત્તમભાઈ, પણ તમે સજા આપી દીધી એટલે એક ચેપ્ટર ત્યાં ક્લોઝ થવો જોઈએ. પણ એનું જો સારી રીતે ક્લોઝ કરવું હોય, જે કે મધુપયેન સમાપયેત, આપણે જેમાં પછી કે મીઠું ખાવાની ટેવ છે, કાંઈ પણ ગળ્યું ગળપણ, એ સંસ્કૃતમાં સુભાષિત છે કે મધુપયેન સમાપયેત, મીઠાશથી જે કાંઈ પૂર્ણ થાય એ સર્વથા ઉત્તમ હોય છે. એટલે ક્ષત્રિય બેન દીકરીઓનું સંમેલન બોલાવીને પરસોત્તમભાઈ ત્યાં બિલકુલ આત્મભાવે અને સામાજિક રીતે કોઈ પોલિટિક્સ નહીં, એમાં ક્યાંય પણ એક પોલિટિક્સનો પ ન આવવો જોઈએ, સમાજનો સજ આવવો જોઈએ. માં આશાપુરાની બહુ વિરાટ પ્રતિમા ઉટકું ત્યાં મૂકવામાં આવે અને ક્ષાત્ર સમાજના ધર્મને લઈને ક્ષમા વિરસ્ય ભૂષણમ ન્યા લખવામાં આવે અને માના ચરણમાં તમે પાઘડી મૂકી અને બધી જ લાખો કે હજારો બેન દીકરીઓ આવે એની સામે તમે કહો કે હે ક્ષત્રિયાણી બેન દીકરીઓ, તમે અમારી ક્ષાત્ર શક્તિ છુઓ, માતૃતુલ્ય છુઓ, મારાથી થયેલી જાણે અજાણે થયેલી ભૂલને હું ક્ષમા પ્રાર્થું છું, માટે આપની મને ક્ષમા આપી અને એક નવા જ જીવનને આપ બક્ષો એવી મારી પ્રાર્થના છે. તો સ્વાભાવિક જ આનો અંત આવે એમ છે. આ જ એકમાત્ર છે, તો આખા સૌરાષ્ટ્રમાં શાંતિ સ્થપાઈ જાય એમ છે બેન. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર. કારણ કે સતત જેને કહી શકાય કે એક તો ચૂંટણીમાં કચ્છ, જામનગર અને સુરેન્દ્રનગર આ 3 સીટ તમે કહી રહ્યા છો કે જ્યાં આગળ ભારતીય જનતા પાર્ટી માટે ફાઇટ ટાઈટ છે, એટલે એ પણ જોઈશું 4મી તારીખે રિઝલ્ટ આવે ત્યારે. આજે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આપ શું વિચારો છો? આપને શું લાગી રહ્યું છે કે જામનગર, કચ્છ અને સુરેન્દ્રનગર આ 3 સીટ જે જગદીશ મહેતા સર કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી માટે અહીંયા આગળ જામનગરની ખાસ કરીને જે સીટ છે ત્યાં દ્વારકાધીશ ચમત્કાર કરે તો જ પૂનમ માડમ જીતી શકે. આપ સહમત છો કે નથી? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.